सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भगवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। 15 श्लोक। मामुपेत्य पुनर्जन्म मामुपेत्य पुनर्जन्म दुःखालयमशाश्वतं दुःखालयमशाश्वतं नाप्नुवन्ति महात्मानः नाप्नुवन्ति महात्मानः संसिद्धिं परमां गताः संसिद्धिं परमां गताः। આગળ કરી ગયા છે એટલે આપણે જોઈ રહ્યા છીએ એ પ્રમાણે ભગવાન હવે જે અર્જુનનો છેલ્લો 7મો પ્રશ્ન હતો કે મરણકાલે પણ ભગવાન આપણને કેવી રીતે યાદ કરવા એના સંદર્ભમાં બતાવી રહ્યા છે જે ઈચ્છા મૃત્યુ કઈ રીતે એ 12 અને 13મા શ્લોકમાં બતાવ્યું ભગવાને કે સર્વદ્વારાણી સંયમ્ય એટલે કે બધા જ જે દ્વાર છે ઉપલબ્ધિ દ્વારાણી જેના દ્વારા વિષયનું ગ્રહણ કરી શકાય છે તે બધી જ્ઞાનેન્દ્રિયોને મનમાંથી એમાંથી મનને હટાવીને મનને વિષયાકારમાંથી મુક્ત કરીને બધી ઇન્દ્રિયો દ્વારા મનમાં એ બધા જે ઉદ્દીપનો છે એ જતા હોય છે એ બધાને શાંત કરીને અને વાયુ આપી અને વાયુ પણ પ્રાણને પણ નિરુદ્ધ કરીને હૃદયમાં એકત્રિત કરે છે અને હૃદયન આનિયત તદ્નિગત અને ત્યાંથી એ વાયુને સુષુમ્ના નાડી દ્વારા આપણે આ યોગિક પ્રક્રિયા જરા સાંભળીએ છીએ સુષુમ્ના નાડી દ્વારા એ પ્રાણને કંઠમાંથી બે ભ્રુવોની મધ્યમાં અને ત્યાંથી મૂર્ધનીમાં લઈ જઈને ત્યાર પછી ઓમ જે એકાક્ષર બ્રહ્મ છે પરમાત્માનું નામ છે. ઓમ એક જ અક્ષર છે એ એક અક્ષર દ્વારા પરમાત્મા
પરમાત્માનું અનુસંધાન કરતાં કરતાં અને મામ અનુસ્મર્ય પરમાત્માનું સ્મરણ કરતાં કરતાં જે ય પ્રયાતિ ત્યજન દેહ એ પોતાનો દેહ છોડે છે ત્યારે એ પરમ ગતિને પ્રાપ્ત કરે છે. એટલે કે અહીંયા આપણે જોઈએ કે પોતે યોગની ધારણા કરતાં કરતાં આ પ્રકારની યોગની પ્રક્રિયા કરે છે, પણ એ બધા કરી શકે નહીં, કારણ કે જ્યાં સુધી પ્રારબ્ધ છે ત્યાં સુધી આ શરીર છૂટતું નથી. આ યોગી પોતે નક્કી કરે કે મારે શરીર છૂટવું છે. એવી વાત અહીંયા 12 અને 13મા શ્લોકમાં કરી. એટલે પછી ભગવાને વાત કરી કે જે સ્વેચ્છાથી આવી જે પ્રાણની આ પ્રકારની પ્રક્રિયા બધા માટે શક્ય નથી, તો શું કરવાનું? તો કે મહત્વની વસ્તુ એ છે, ભગવાન કહે છે કે મને પ્રાપ્ત કરવો હોય તો એક જ વસ્તુ અર્પણ કરવાની છે. શું? અનન્ય ચેતા સતતમ યોમામ સ્મરતે નિત્યસઃ. 14મા શ્લોકમાં ભગવાન કહે છે અનન્ય ચેતા, જેનું ચિત્ત અન્ય જતું નથી, જેનું મન બીજે જતું નથી. એટલે કેવી રીતે નથી જતું? અનન્ય ચેતા સતતમ, એટલે સતતમ એટલે આપણે ગઈ વખતે જોયું હતું એ પ્રમાણે નૈરંતર્યેણ. અહીંયા શંકરાચાર્ય મહારાજ કહે છે સતત એટલે નૈરંતર, નિરંતર, અને નિત્યસ એટલે દીર્ઘકાળ સુધી, અને પાછું નિત્યયુક્તસ યોગીનઃ. બધા જ વિશેષણ એટલે બધી જ અધિકારીત્વ હોય ત્યારે ભગવાન એને સુલભ છે. પહેલા તો છે અનન્ય ચેતા, જેનું ચિત્ત અન્ય વિષયમાં જતું નથી. કેવી રીતે નથી જતું? તેના માટે પણ ગઈ વખતે વાત કરી હતી કે વિષયમાં દોષ દર્શન જોઈને મનને વિષય માટે જે આકર્ષણ છે એમાં દોષનું દર્શન કરાવીને એ આકર્ષણમાંથી મુક્ત કરીને, એટલું જ નહીં, વૈરાગ્ય હોય પણ સાથે ક્યાંક રાગ તો હોવો જોઈએ. અને ક્યાં રાગ હોવો જોઈએ? ભગવાનમાં પ્રેમ. અને એ પ્રેમ માટે પણ આપણે પ્રયત્ન કરવો પડે, કારણ કે ક્યાંક પ્રેમ છે એટલે ભગવાનમાં જોડવા માટે આપણે ભગવાનના નામ, આપણે કઈ વખતે ખૂબ ચર્ચા કરી, નામનું સંકીર્તન કરીએ, નામનો પાઠ કરીએ, પ્રાર્થના કરીએ, ભગવાનના ગુણોનું વર્ણન જે આવતું હોય એ સાંભળીએ અને આપણને ભગવાનના જે અનંત ગુણો છે એનો અનુભવ થાય. સાથે સાથે ભગવાનને પ્રાર્થના પણ કરીએ, કારણ કે ભગવાન મારું જીવન છે એ અવિવેકમાંથી અસતોમાં ગઈ વખતે વાત કરતા હતા એ પ્રમાણે હે ભગવાન મારું જીવન અવિવેકમાંથી હવે તું દૂર કર. મારા જીવનમાં અવિવેકનું પ્રાધાન્ય બની ગયું છે, એટલા માટે જે શાસ્ત્ર કહે છે એ પ્રકારના વિવેક કરતું થાય એવું મારું મનને તેમાં સ્થાપિત કર. કારણ કે અવિવેકના લીધે જે વસ્તુ મૂલ્યવાન નથી એને મૂલ્યવાન માનું છું. જગતની કોઈ વસ્તુ એવી નથી કે જે મૂલ્યવાન હોય. દરેક વખતે આપણા મનમાં પણ એનું મૂલ્ય બદલાતું હોય છે કે નહીં? આપણને જે વસ્તુ મૂલ્યવાન લાગે છે એ પાછી ક્યારેક અમૂલ્યવાન થઈ જાય છે. એટલે જગત એ જ બતાવે છે કે જગતના પદાર્થો, વસ્તુઓ એટલી મૂલ્યવાન નથી, પણ અવિવેકના લીધે એને મૂલ્યવાન બનીને ભગવાન તો મૂલ્યવાન છે. સૌથી મૂલ્યવાન આત્મા જ છે. સૌથી મૂલ્યવાન જો કોઈ હોય તો પરમાત્મા છે, આત્મા જ છે. એનું અવમૂલ્યન થાય છે. ભગવાન તારા ગારો મારું અવિવેકના લીધે અવમૂલ્યન તારું થઈ જાય છે, કારણ કે તું તો કે જે કણેય કણમાં તું છે એ બધાને આપણે ખબર છે, પણ છતાં કણેય કણમાં છે તેનો અર્થ એ કે ભગવાન હંમેશા છે, સદા પ્રાપ્ત છે, મારા આત્મા રૂપે જ છે ભગવાન. પણ છતાં મને ખાલી ઓળખવાનો છે, છતાં પણ અવિવેકના લીધે જેને મૂલ્ય ન આપવું જોઈએ એને અપાઈ જાય છે. એનું કારણ કદાચ આ જન્મના કોઈ કર્મો હોય કે પૂર્વજન્મના કર્મો હોય, એના લીધે આ સમજણમાં નિષ્ઠા નથી આવતી, એ પ્રતિબંધ છે. એટલે પ્રાર્થના કરીએ, પ્રયત્ન કરવાનો. પ્રાર્થના સાથે પ્રયત્ન પણ એટલો જ આવશ્યક છે. સતત ચિંતન, વિવેક અને સાથે સાથે પ્રયત્ન. આપણે વાત કરી હતી ને કે જેમ લોકો પ્રતિક્રમણ કરે, મિચ્છામી દુક્કડમ. એટલે કે આપણે તો આપણા શાસ્ત્રમાં સંધ્યાવંદનમાં જ એમણે લીધું છે, પણ હવે આપણે સંધ્યાવંદનથી એટલા પરિચિત નથી, તો દરરોજ સવારે એટલું જરૂર કરીએ કે ભગવાન મારાથી જાણતા અજાણતા અવિવેકના લીધે કોઈના માટે કંઈક ખોટું વિચારાઈ ગયું હોય, કારણ કે આપણે તો સર્વજ્ઞ નથી. એટલે આપણું મન કોઈના વિશે વિચાર લેતું હોય તો ભગવાન એની માફી માગું છું. ભલે આપણે એને
આપણે નાની વ્યક્તિ હોય એટલે આપણે એની પાસે જઈને માફી ન માગીએ તો કંઈ નહીં, પણ આપણે હૃદયથી માફી જે માગીએ છીએ એ સામેની વ્યક્તિ સુધી જરૂર પહોંચે છે. એ મનથી માફી માગીએ, ભગવાન એનું કલ્યાણ કરજો. મને કોઈ દુઃખ પહોંચાડ્યું છે તો હું એનું ક્ષમા કરું છું, એનું પણ કલ્યાણ કરજો. આવી રીતે સતત કરવાથી આપણું હૃદયમાં કહેવાય ને એક રાગદ્વેષથી ઓછું થશે. એ રાગદ્વેષ જ પ્રતિબંધ છે અને એના માટે પ્રયત્ન કરવો પડે, પ્રાર્થના કરવી પડે. અને સાથે સાથે શું કીધું? અનન્ય ચેતા સતતમ યોમામ સ્મરતિ નિત્ય સ્વરે. દીર્ઘકાળ સુધી નિરંતર અને આદરપૂર્વક જ્યારે સ્મરણ કરવામાં આવે ત્યારે જે મન તેને મૂલ્યવાન ગણતું હતું, વિષયમાં જતું હતું, એમાંથી અટકીને હવે ક્યાં જશે? રાગ ઉત્પન્ન કર્યો પરમાત્મામાં પ્રેમ ઉત્પન્ન થાય તો શું થાય? તો ભગવાન કહે છે કે મને એના માટે હું સુલભ છું, એના માટે હું સુલભ છું. અને એના માટે આપણે 15મા શ્લોકમાં વિચાર કરતા હતા કે પરમાત્મા તમે સુલભ તો છો, તમે મને સરળતાથી મળી જાઓ, પણ એથી મને શું થાય? તો કે મામ ઉપેત્ય પુનર્જન્મ દુઃખાલયમ અશાશ્વતમ. મામ ઉપેત્ય, હું સુલભ છે તને મળી જવાનો છું, એટલે મને પ્રાપ્ત કરીને, એટલે કે મારી સાથે એક થઈને. કારણ કે ભગવાન સાથે એક તો એટલે કેવી રીતે થવાનું? ભગવાનને પ્રાપ્ત કરવા એટલે કેવી રીતે કરવાના? કારણ કે જીવ અને ઈશ્વરની ઉપાધિની દ્રષ્ટિએ જોઈએ તો અત્યંત વિલક્ષણ છે. જીવ તો અલ્પજ્ઞ છે, પરમાત્મા સર્વજ્ઞ છે. અલ્પશક્તિમાન જીવ છે, પરમાત્મા સર્વશક્તિમાન. બધી રીતે અત્યંત ઉપાધિની દ્રષ્ટિએ વિલક્ષણ છે. એ પરમાત્માને પ્રાપ્ત કરીને આપણે એ ન બની શકીએ, પણ જીવનો આત્મા અને પરમાત્માનો આત્મા બંને એક જ છે. ચૈતન્ય સચ્ચિદાનંદ રૂપે આપણે પરમાત્માને પામી શકીએ, બીજું કંઈ ન થઈ શકે. ખાલી એટલું જ છે કે અત્યારે જીવનમાં જે અજ્ઞાનના લીધે અનાત્માને આત્મા માને છે, અનાત્માને મૂલ્ય આપી દઈએ છીએ, જે આપણું કૃત્રિમ સ્વરૂપ છે એને સાચું માની લીધું છે. આપણે બ્રહ્મણામાં આપણું જે સ્વરૂપ નથી, આ શરીર એ હું નથી, આ મન બુદ્ધિ એ હું નથી, હું એ જે તત્વ છું જે પરમાત્માનું તત્વ છે. એ કેવી રીતે બને? આગળ જે કહ્યું અનન્ય ચેતા. હા, જ્યારે અનન્ય ચેતા બનીએ, દીર્ઘકાળ નિરંતર આદરથી સેવે, ત્યારે આપણે આમાંથી મુક્ત બનીએ, એટલે કે આપણું જીવન ઈશ્વરમય બની જાય. મામપેત્ય, ભગવાનને પ્રાપ્ત કરવા માટે આપણું જીવન ઈશ્વરમય બની જાય. બીજું આપણે ગઈ વખતે વાત કરતા હતા કે કેટલાક આચાર્ય આવો અર્થ પણ કરે. માં ઉપેત્ય, ઉપર એટલે સામીપ્ય, મારી સમીપ જઈને. એટલે કેટલાક લોકો એવું કહે છે કે ભગવાનની સમીપ એટલે કાં તો સામીપ્ય, સારૂપ્ય, સાલુક્ય, ભગવાનના લોકમાં જવાય. મહાપેત્યનો અર્થ કરે છે ભગવાનના લોકમાં જવા મળે. કેટલાક લોકો એવું કરે છે કે ભગવાનના જેવું સ્વરૂપ મળે, ભગવાનની સમીપ જઈને બેસવા મળે. પણ અમારા સ્વામી મારે રસ્તા આવે ઘણી વખત કે ભગવાનની તમે સામે જઈને બેસો, તમે ક્યાં સુધી ભગવાનના રૂપને જોશો? હા, ભગવાનનું રૂપ કેટલું સુંદર છે, કેવું સરસ છે, પણ પછી પાછળ કેવું છે? થોડીક વાર પછી મન તમારું તમે ક્યાં સુધી સામે જોઈ શકશો? એ લોકમાં જાઓ, સાયુજ્ય ત્યાં જાઓ, પણ ક્યાં સુધી? કારણ કે પછીનું તો કંટાળવાના. પછી યાદ આવશે કે આપણે પૃથ્વી પર હતા ત્યારે મજાના સરસના ગોળના લાડુ ખાવા મળતા હતા, પાણીપુરી ખાવા મળતી હતી, ભેળ ખાવા. અત્યારના છોકરાને કદાચ પીઝા યાદ આવે, વોટેવર છે, પણ એ બધું યાદ આવશે. એટલે તો એ કોઈ સામાન્ય સ્થિતિ નથી. હા, આ તો સ્વામીજી જરાક મજા કરાવતા હોય. એટલે કે એ ભગવાનના સારૂપ્ય કે એ બધું પ્રાપ્ત કરો, પણ એટલું પૂરતું નથી. પણ ભગવાન સાથે જે એક બનીએ, ઈશ્વરમય બની જઈએ, તો પુનર્જન્મ ન વિદ્યતે, તો એને પુનર્જન્મ મળતો નથી. તો પ્રશ્ન થાય કે તમે પુનર્જન્મમાં શું વાંધો છે? બીજો જન્મ મળે તો શું વાંધો છે? તમે જન્મના વિરોધી કેમ છો ભાઈ? શું વાંધો? મનુષ્ય જન્મ સાથે પછી ભગવાનનું નામ લેશું, વાંધો નહીં, ભગવાનનું નામ લેજો, પણ એ સાથે સાથે આ કેવું છે? દુઃખાલયમ અશાશ્વતમ. એ દુઃખનું આલય છે. કયા પ્રકારના દુઃખ? તો કે આધ્યાત્મિક, આધિદૈવિક અને આધિભૌતિક દુઃખ.
આધ્યાત્મિકમાં પણ બે પ્રકારના છે અહીંયા કહે છે. એક છે શારીરિક, જે વાત પિત્ત શ્લેષમાં વાત પિત્ત કે કફનો આયુર્વેદિક રીતે બતાવ્યું છે કે આ ત્રણ જે ગુણ છે વાત પિત્ત અને કફ, એમાં કોઈ પણ વિષમતા આવે એટલે શરીરમાં પીડા થવાની છે. અને એટલી પીડા થતી હોય કે આપણે કોઈકના પર આધારિત બનવું પડે. કોઈકના પર આધારિત બનીએ એ વ્યક્તિ કદાચ બીજે ક્યાં ગઈ હોય તો આપણે અસહાય બની જઈએ અને પીડા થાય એટલે માનસ પીડા. એક છે શારીરિક પીડા અને બીજી આધ્યાત્મિકમાં બીજું કયું દુઃખ છે તો કે માનસ દુઃખ. કયું? હમણાં જ વાત કરી એમ કે જ્યારે આપણું કામ ન ઈચ્છા પૂરી ન થાય એટલે કામ ન પૂરી થાય તો કામ, ક્રોધ, લોભ, મોહ, ભય, ઈર્ષા આ બધાને લીધે એક માનસ સંતાપ ઉત્પન્ન થાય છે. એટલે કે છે ક્રોધ વિષય વિશેષ અર્થાદિ નિબંધન માનસ. આ બધા જ મને દુઃખ આપનારા છે. ક્રોધે દુઃખ આપે, ઈર્ષાએ દુઃખ આપે છે, લોભે જ્યારે પણ પૂરો ન થાય ત્યારે આપણે દુઃખને આમંત્રણ જ આપતા હોઈએ છીએ. એટલે માટે કહે છે કે કામ, ક્રોધ, લોભ, મોહ વગેરે માનસ દુઃખ. એટલે આધ્યાત્મિકમાં બે પ્રકારના દુઃખ થયા, એક શારીરિક દુઃખ અને બીજું માનસ દુઃખ. અને પછી કહે છે આધિદૈવિક. આધિદૈવિક એટલે અહીંયા કહે છે યક્ષ, રાક્ષસ, ગ્રહ વગેરે. એટલે દેવતાઓ, ગ્રહો, નક્ષત્રો, ભાઈ તમારા નક્ષત્ર બરોબર નથી માટે એની શાંતિ કરાવો, નહીં તો તમે દુઃખ થશે. તમે આ નક્ષત્રમાં જન્મ્યા છો માટે તમારે એમાંય આપણને ખબર ન પડે. મૂળ નક્ષત્રવાળાને દુઃખ હોય પણ એવું નથી. જ્યેષ્ઠાવાળાને આમ હોય, કયા ચરણમાં એ બનશું, ઘણી લાંબી લાંબી વાતો હોય પણ એક દુઃખ આવેલે આપણે કંઈ આધિદૈવિક દેવતાઓ દ્વારા, નક્ષત્ર દ્વારા એના દ્વારા આવ્યો. પછી કહે છે આદિભૌતિક. આદિભૌતિક એટલે આપણે જોયું કે અહીંયા છે મનુષ્ય, પશુ, મૃગ, પરિશ્રુપ બધા એ બધા આદિભૌતિક. આદિદૈવિક, આદિભૌતિક. મનુષ્ય દ્વારા પણ દુઃખ મળે કારણ કે આપણે કહું કે શાંતિથી ભગવાન નામ લે બેઠા હોય અને આજુબાજુથી અવાજ આવે, આપણે સત્સંગમાં જોવા આવ્યો ને એકદમ વરસાદ આવ્યો, કામ પૂરું થઈ ગયું. આદિદૈવિક તો આપણે જોઈ જ ગયા. આપણે આધ્યાત્મિક જ જોયું કે આ ત્રણ જે ગુણ, ત્રણ વાત પિત્ત અને કફ જે છે એમાં કંઈક પણ વિષમતા આવે એકદમ પેટમાં દુખવા માંડે, માથું ચડી જાય, કંઈ પણ થાય, બધી જ પીડા છે. એટલે આધ્યાત્મિક, આધિદૈવિક, આધિભૌતિક આ ત્રણેય પ્રકાર કેવું છે દુઃખાલય. એ સ્વામીજી મહારાજ કહે કે દુઃખ 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 સુખ, દુઃખ 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 સુખ. માણસને દુઃખ દુઃખ જ છે. જોવાની વાર્તા કરતા કે માણસ કૂવામાં પડ્યો છે અને એને ડાળીને જાળી ન કર્યું. પતલી ડાળી છે અને પકડી રાખી છે કે જેથી કૂવામાં પડી જાય નહીં. નીચે સર્પ છે કૂવામાં, ઉપર વાઘ છે અને એ પકડીને ઊભો છે ત્યારે મધપુડામાંથી મધનું ટીપું જાય છે અને મોઢું ખોલે છે. મધપુડામાંથી ઝરતા મધને આનંદ મળે છે. આમ તો મોટી બાબત તો ભય જ છે. ઉપરથી ભય લાગે, ઉપર જઈને બહાર નીકળે તો વાઘ ફાડી નાખશે, નીચે સર્પને બધી પાણીનું મોટું કૂંકળું છે. એટલે દુઃખ 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 પણ જરાક મધ મળે અને આનંદ આનંદ લાગે. એમ આપણું જીવન આવું છે, દુઃખ 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 સુખ, દુઃખ દુઃખ સુખ સુખ એવું લાગે. એટલા માટે સ્વામીજી કે દુઃખાલયમ એટલે દુઃખ એટલે ભગવાન કહે છે સ્વામીજીની, પણ સ્વામીજી આ બતા કે દુઃખ 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 સુખ, દુઃખ 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 સુખ થાય થોડાક સુખ લાગે એટલે આપણે જીવન જીવવા જેવું લાગે. એની જરૂર જ છે, નહીં તો આપણે જીવન જીવી શકીએ જ નહીં. પણ કેવું છે દુઃખાલયમ, દુઃખમ દુઃખમ બધું. જૈન સંપ્રદાયમાં બૌદ્ધ ધર્મમાં ભગવાન એ જ કહે છે દુઃખનું આલય છે. અને પછી કેવું છે અશાશ્વતમ. અને એ પણ આ જગત પણ કેવું છે અશાશ્વતમ. ઇવન આપણે સુખ મળતું હોય એ પણ લાંબુ ટકનારું નથી. એટલા માટે અમે વિરોધ કરીએ છીએ, બાકી અમને કોઈ વિરોધ નથી. પણ ભગવાન કહે છે ન આપનો અંતિમ મહાત્માને. હા, જે પણ મહાત્મા છે એ શું છે આ દુઃખાલય જગતને પ્રાપ્ત કરતો નથી. એટલે પુનર્જન્મ ન પ્રાપ્નવંતી, ન આપનવંતી મહાત્મા સત્સિદ્ધિમ પરમામ ગતાઃ. પણ એ સંસિદ્ધિ જે કઈ સિદ્ધિ છે પરમામ ગતાઃ અને પરમ પ્રકૃષ્ટ સંસિદ્ધિ એટલે ખરેખર અહીંયા જીવનની અવસ્થા એની વાત કરે છે. કારણ કે જ્યાં સુધી જીવન મુક્ત નહીં થઈએ ત્યાં સુધી પુનરાવર્તન તો છે, જન્મ તો લેવાનો જ છે. અને જન્મ લઈએ તો પણ પુનરાવર્તન, જન્મ લઈએ
એટલે આ ત્રણેય પ્રકારના દુઃખ છે. કારણ કે ગર્ભવાસ, યોનિ દ્વારા જન્મ, બધી જ પીડા છે. અને ગમે તેટલું આપણે કરીએ, અને દાખલા તરીકે કોઈ પણ તમે એમ કહો છો કે પુનર્જન્મ ન વિદ્યતે, પણ અમે સ્વર્ગમાં જઈએ તો શું વાંધો છે? અને સ્વર્ગમાં જશો તો પછી અહીંયા કહે છે 9મા અધ્યાયમાં ભગવાન કે તમે પુણ્ય કર્યા અમરાવતી પામ્યા. તમે પુણ્ય કરીને અમરાવતી જાઓ, તમે ખૂબ દાન કર્યું, ખૂબ પુણ્ય કર્યું, કોઈને પૈસા હતા, દર વર્ષે માતાજીને સોના આટલા કિલો સોનું ધરાયું ને આ કર્યું, ખૂબ પૈસા પુણ્ય કમાણા, પણ સ્વર્ગમાં પણ ગયા, પણ છતાં પાછું તો આવવાનું રહેશે. એ આપણને વાત કરે છે ભગવાન. પણ એ પહેલાં આપણે જોઈએ તો પછીના શ્લોકમાં કહેવાના છે કે ગમે તે જાઓ પણ પાછું આવવાનું રહેશે. પણ જો મહાત્મા છે એ કેવો મહાત્મા પણ બનવું પડે, મહાત્મા દરેકે બનવું પડે તો જ સંસિદ્ધિ પરમાંગતા. હા, એટલે મહાત્મા એટલે શું કહે છે? ન ક્ષુદ્ર ચિત્તા. હા, જેનું હૃદય ક્ષુદ્ર નથી, પણ કેવું છે? એકદમ શુદ્ધ છે. એટલે કે જેનામાં રાગ દ્વેષ નથી. અને એના માટે આપણે બધાએ પ્રયત્ન કરવો પડે. મહાત્મા જેનું હૃદય વિશાળ છે. વિશાળ છે એટલે કે જેણે પહેલાં તો પોતાનો સ્વીકાર કર્યો છે. મહત્વની વસ્તુ છે તો મને જે મળ્યું છે એ બધું સ્થાને છે. સ્વામીજી કહે છે એવરીથિંગ ઇઝ ઇન ઓર્ડર. મને પહેલાં તો મને જે કંઈ મળ્યું છે, મને જે શરીર આપ્યું છે, મને જે કંઈ પરિસ્થિતિ, જે કુટુંબના સભ્યો, જે કંઈ છે એ સ્થાને છે. પહેલાં તો પોતાનો સ્વીકાર, પોતાના જીવનનો સ્વીકાર કરીશું તો એટલે કે હૃદયમાં વિશાળતા હોય તો જ આપણે જગતનો સ્વીકાર કરી શકશું. સંપત્તિથી મહાન નથી બનવાનું. મહાત્મા એટલે સંપત્તિથી નહીં, પણ જેનું હૃદય શુદ્ધ થયું છે, એટલે કે જેમાં રાગ દ્વેષનો અભાવ છે. એટલે કે એમને નથી થયું રાગ દ્વેષ તો સહજ છે બધાના જીવનમાં. કીધું ને આ બધા તો ત્રીજા અધ્યાયમાં કીધું કે રાગ દ્વેષ તો બધામાં રહેલા જ છીએ, પણ મહાત્મા બની એટલે કે જેણે પ્રયત્નપૂર્વક રાગ દ્વેષનો દૂર કર્યા છે. ક્યારે થઈ શકે? કે જ્યારે ભગવાને મને જે આપ્યું છે બધું સ્થાને, તો જ રાગ કે દ્વેષ ન થાય. પોતાનો સંપૂર્ણ સ્વીકાર. નહીં તો બાકી અહંકાર તો સતત સંકુચ, આપણે અંદર સંકુચિત જ રાખીને તો આમ કરવાનું છે, આનો હિસાબ ચૂકવાનો છે, મને આમ કહ્યું, હું એને ક્યારે સંભળાવી દઉં, ક્યારે ને આ કરી દઉં, સતત મગજ આપણું એ જ રીતે કામ કરતો. એમાંથી બહાર નીકળીને બધાનો સ્વીકાર, એટલે કે બધા મારા માટે મિત્ર છે. મૈત્રી, બધામાં મિત્રતાનો ભાવ, કરુણાનો ભાવ. ક્યાં સુધી? પ્રાણી માત્રમાં. જેમ ભગવાન કહે છે સમોહમ સર્વભૂતેષુ નમે દ્વેષ્યસ્તિ ન પ્રિય. તો ભગવાનને પ્રાપ્ત કરવી, પરમામ સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે મહાત્મા બનવું પડે, અને મહાત્મા એટલે ભગવાન જેવા બનવું પડે. એટલી હૃદયની વિશાળતા કરવી પડે. એ સમોહમ સર્વભૂતેષુ, મારા માટે તો બધા સમાન છે. કોઈકને એવું લાગે કે ભાઈ હું તમને નજીક છું, ભગવાન કહે છે ભલે તું મારી નજીક છે, પણ મારા માટે તો બધા સમાન છે. સમૂહમ નમ્ય દ્વેષ્ય ન પ્રિય. કોઈ મારા માટે દ્વેષ્ય પણ નથી, કોઈ મારા માટે તિરસ્કારનું પાત્ર પણ નથી. ગમે તેવો કરે ને, જેમ સૂર્યનારાયણ, સૂર્યને તમે અર્ઘ આપો કે ન આપો, કદાચ તમે ગાળ પણ આપો સૂર્યનારાયણ કરતા છે, તો પણ તમને એટલો જ પ્રકાશ આપવાનો છે. સમૂહમ સર્વભૂતેષુ. નારાયણની વાત નહીં, આપણે પ્રત્યક્ષ જોઈ શકીએ છીએ. એટલે ભગવાનને નથી જે આપણે સૂર્યનારાયણ તો જોઈ શકીએ છીએ. અને એ સમૂહમ સર્વભૂતેષુ, મારા માટે બધા સમાન છે, કોઈના માટે દ્વેષ નથી, કોઈના માટે પ્રિય નથી. એવા મહાત્મા જ્યારે બની આપણે, મહાત્મા નસ્તુ ન આપનવંતિ મહાત્મા સત્સિદ્ધિમ પરમામ ગતા. એ પરમ સિદ્ધિને એટલે ઉત્કૃષ્ટ, પરમામ એટલે ઉત્કૃષ્ટ સિદ્ધિ, એટલે કે જીવન મુક્ત પરમાત્માને આત્મરૂપે જાણે છે. પરમાગતિ એટલે શું? છેવટે પરમાત્માને આત્મરૂપે જાણે છે, તો જ એને પુનરાવર્તન થતું નથી. એટલા માટે ભગવાન આપણને અહીંયા બતાવે છે કે સંસિદ્ધિ, સિદ્ધિ કઈ જોઈએ, આપણું જીવનનું ધ્યેય કઈ જ હોવું જોઈએ? પરમ સિદ્ધિ. એટલે પરમાત્માને પ્રાપ્ત કરવો એ જ સિદ્ધિ છે, બાકી કોઈ સિદ્ધિ છે નહીં. એટલે ભગવાન અહીંયા આપણને આ સિદ્ધિની પણ વાત કરે છે. બાકી બધી સિદ્ધિ પુનર્જન્મ આપનારી છે અને દુઃખાલય છે. અને એટલા માટે ભગવાન મહાત્મા છે એ તમને પ્રાપ્ત કરે ભગવાન, પણ જે તમને પ્રાપ્ત ન કરી શકે એનું શું? એટલે ભગવાન આપણને પછીના શ્લોકમાં એની વાત કરે છે. 16મો શ્લોક.
ब्रह्म भुवनाल्लोकाः पुनरावर्तिनोऽर्जुन पुनरावर्तिनोऽर्जुन मामुपेत्य तु कौन्तेय मामुपेत्य तु कौन्तेय पुनर्जन्म न विद्यते पुनर्जन्म न विद्यते। भगवान के आ ब्रह्म भुवना लोक आ બ્રહ્મ એટલે બ્રહ્મલોક પર્યંત એના બે અર્થ થાય છે। આ બ્રહ્મ એટલે આ સમંતા બ્રહ્મલોક સહિત અથવા તો બ્રહ્મલોક સુધી બ્રહ્મલોકને આવડતા નથી। એ આપણે બંને અર્થ છે, પણ અહીંયા શંકરાચાર્ય તો બ્રહ્મલોક સહિત બધા લોક કેવા છે અને લોક એટલે કે હા લોક એટલે સ્થાન, બધા લોક પુનરાવર્તિન અર્જુન અર્જુને બધા પુનરાવર્તિત એટલે ફરીને ફરી પુનરાવર્તન કરાવવા છે, એટલે કે ત્યાં જઈને પાછું આવવું પડે છે। પુનરાવર્તિન અર્જુન હે અર્જુન બ્રહ્માજીના લોકથી માંડીને બધા જ લોકો તમે ભૂ સત્ય ભૂ ભુવ સ્વઃ બરાબર મહ સત્ય બધા જ લોક જન બધા જ લોકો સત્યલોક એટલે બ્રહ્માજીનો લોક સત્યલોક એટલે બ્રહ્માજીનો લોક ત્યાં સુધી બધા લોકો છે પુનરાવર્તન પણ એક જ જગ્યા નથી પુનરાવર્તન એ મામ ઉપેત્ય તુ કૌન્તેય પુનર્જન્મ ન વિદ્યતે જે મને પ્રાપ્ત કરે છે કેવી રીતે આત્મભાવે કારણ કે બધાનો આત્મા છું હું શરૂઆતમાં છું એવું જ્યારે જાણે છે અને ક્યારે જાણી શકીએ જ્યારે મહાત્મા બને ત્યારે એટલું હૃદય વિશાળ હોય ત્યારે અંતકરણ શુદ્ધ થયું હોય તો બ્રહ્મ જિજ્ઞાસા જાગવાની જ છે અને એ થોડો પણ શાસ્ત્રનો અભ્યાસ કરે તો તરત સમજાય કે કણમાં જે રામ છે મારો પણ આત્મા છે હું સર્વાત્મા છું એ સંપૂર્ણ અહંકારને પરમાત્માને સમર્પિત કરી દે એટલે ઈશ્વરમય બનવું એટલે મામ ઉપેત્ય એને પુનર્જન્મ ન વિદ્યતે એનો પુનર્જન્મ નથી બાકી બધાને ફરીને ફરી આવવું પડે છે। પણ અહીંયા તમે જુઓ કે ભગવાને બે સંબોધન અર્જુન માટે કર્યા, એક તો અર્જુન કહ્યું અને બીજું કૌન્તેય। એ બંને સંબંધો દ્વારા શું કહે છે કૌન્તેય એટલે માતૃત્વ અપી પ્રસિદ્ધમ માતૃપક્ષે કૌંતી એ પણ બહુ એટલે કુળની દ્રષ્ટિએ બહુ શુદ્ધ છે। માતૃતઃ એ માતૃપક્ષ તરીકે કુંતી તો પ્રસિદ્ધ છે, એની ભક્તિ પણ પ્રસિદ્ધ છે। એટલે તું તારા એ કુટુંબમાં માતૃકુળમાં અને પિતૃકુળ પણ જોઈએ તો એ કુળમાં તું આવ્યો છે એટલે તારા કુળના પણ સંસ્કાર આવે ને વ્યક્તિના કુળમાં પણ સંસ્કાર આવે એ તું શુદ્ધ છે। અને અર્જુન બતાવે છે કે સરળ છે અર્જુન સ્વભાવથી સ્વભાવથી અને કુળથી બંને રીતે તું શુદ્ધ છે, તારું અંતકરણ શુદ્ધ છે એટલા માટે તું મને પ્રાપ્ત કરી શકીશ એમાં કોઈ શંકા નથી, તું મને પ્રાપ્ત કરી શકીશ। એટલે અહીંયા ભલે ભગવાને કીધા કે બધા પુનરાવર્તિના છે પણ અર્જુન કૌન્તેય અને અર્જુન સંબોધન દ્વારા સાક્ષાત મત ભક્તા તું મારો ભક્ત જ છે। મામ ઉપેત્ય ન નિવર્તન્તે ઇતિ સંશય એટલે તું શંકા ન કરીશ તું મને જરૂર પ્રાપ્ત કરીશ। એ કહે છે બ્રહ્મલોક ગતા આપી એક અશ્વમેધાદિ કર્મણા વિગત પાપા હા એક વસ્તુ છે આ બ્રહ્મ ભુવનાલોકા પુનરાવર્તન અર્જુન તો એ સરસ કહે છે કે બ્રહ્મલોકમાં જવા માટે કેટલા બધા અશ્વમેધ યજ્ઞ કર્યા હોય પુણ્ય કર્મ કર્યા હોય પણ એ કોઈ પુણ્ય કર્મ કરીને અમુક લોકમાં જવા માટે કર્યા હોય તો એને પણ પાછું આવવું પડે। પણ દાખલા તરીકે કોઈ સાધક છે પરમાત્માની પ્રાપ્તિ માટે બ્રહ્મજ્ઞાન માટે પ્રયત્ન કર્યો છે પણ કંઈક અવરોધ આવ્યો અને એ બ્રહ્મલોકમાં જાય એને પાછું આવવાનું રહેતું નથી। કેમ? કારણ કે એને સાધના કરી છે આત્મજ્ઞાનની એટલે જ્યારે બ્રહ્માજીનું આયુષ્ય પૂરું થાય ત્યારે બ્રહ્માજીનો ઉપદેશ આપે ત્યાં સુધી બ્રહ્મલોકમાં રહે અને ઉપદેશથી ક્રમ મુક્તિને પ્રાપ્ત કરે। બાકી બધાને પુનરાવર્તન છે જ એટલે જીવનનું આપણે ભગવાન કહે છે કે જીવનનું ધ્યેય એક જ છે કે બીજી કોઈ સિદ્ધિમાં નહીં પણ ભગવાનને પ્રાપ્ત કરવું।
એમાં એ છે બીજામાં ક્યાંય સંતોષ માનવો નહીં. અને એના માટે શું જરૂર પડે? એ સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે વૈરાગ્ય. બ્રહ્મલોક સુધી તો જ આપણે થાય. બાકી જો બ્રહ્મ પુણ્ય કરીને બ્રહ્મલોકમાં જઈશું તો પણ પાછું તો આવવાનું રહેશું. હવે બ્રહ્મલોક શું છે એ બતાવે છે. બ્રહ્મલોક સહિત અકસ્માત પુનરાવર્તિનો. બાપા તમે કહો છો કે બ્રહ્મલોક સહિત બધા જ લોકમાં પાછું આવવાનું રહે છે, એવું તમે કેમ કહો છો? શંકરાચાર્ય મને બતાવે છે કેમ કે એક કાળ પરિસ્થિતિ સમયની દરેક લોક છે એની સમયની મર્યાદા છે. તો બ્રહ્માજીના લોકની વાત કરે છે 17મા શ્લોકમાં. એટલે કે છે સહસ્રયુગ પર્યંતમ સહસ્રયુગ પર્યંતમ અમર્યત બ્રહ્મણો વિદુઃ અમર્યત બ્રહ્મણો વિદુઃ રાત્રિં યુગ સહસ્રાંતાં રાત્રિં યુગ સહસ્રાંતાં તેહો રાત્રવિદો જનાઃ તેહો રાત્રવિદો જનાઃ. એટલે ભગવાન કહે છે કે ભલે બ્રહ્મલોક સહિત બધા પુનરાવર્તન કેમ છે કે સહસ્ર યુગ પર્યંતમ અહર યદ બ્રહ્મણો વિદુઃ. યદ એટલે જે પ્રસિદ્ધ છે. કોના માટે પ્રસિદ્ધ છે આપણે જોઈએ છીએ બીજી લીટીમાં જ કહે છે અહો રાત્ર વિદો જનાઃ. પ્રસિદ્ધ શું છે કે 1000 યુગ 1000 ચતુર્યુગ સુધી અહ એટલે દિવસ. કોનો? બ્રહ્મણ. બ્રહ્માજી જેને પ્રજાપતિ કહે છે, જેને વિરાટ કહેવામાં આવે છે, એને એક સહસ્ર યુગ સુધી બ્રહ્માજીનો એક દિવસ એટલે દિવસ વિદુઃ જાણે છે. કોણ જાણે છે? અહો રાત્ર વિદો જનાઃ. જે કોણ છે જેને જાણનાર કહે છે કાલ સંખ્યાવિદઃ જનાઃ. જે કાળની સંખ્યા કાળની ગણતરી કરી શકે છે, જે જ્યોતિષી છે એ લોકો જાણે છે, જેને કાળની ગણતરી કરતા આવડે છે. જેમ કે આપણે તમને ખબર છે આપણી કાળની ગણતરી કેવી રીતે હોય છે? આપણે ત્યાં આ બધું આવું આપણી જાન્યુઆરી ફેબ્રુઆરી એવું જ નહોતું, પણ આપણી કાળની ગણતરી પ્રમાણે શું હતું? પહેલી જોવા જઈએ તો આપણે ઘડિયાળ પણ જુદી આપી નીતિના કણ પડે એના પછી નક્કી કરતા હતા કે 48 મિનિટ હોય ત્યારે 3 કલાક થાય. પણ એક રીતે પેલી નીતિની કણ પડે ત્યારે અને આપણે ચોઘડિયા પ્રમાણે ચોઘડીઓ એટલે 1.5 કલાક ને 48 મિનિટ એટલે 3 કલાક, પછી 3 ઘડી, પછી એવી રીતે આપણે આખું જાય એટલે કલાક, દિવસ, રાત્રિ, પછી શું આવે? અઠવાડિયું, પછી માસ ને પછી પક્ષ, પછી માસ, પછી અયન, ઉત્તરાયણ, દક્ષિણાયન અને પછી સંવત્સર. આ બધું આવે. પણ અહીંયા આપણે વિચાર કરીએ કે આ કે છે રાત્રિ યુગ સહસ્ત્રાંશ. પેલા બ્રહ્માજીની 1000 ચતુર્યુગી એટલે બ્રહ્માજીનો એક દિવસ અને એવા જ સહસ્ત્ર યુગ પર્યંતમ એટલે એવા જ ચતુર્યુગ કેટલા 1000 ત્યારે બ્રહ્માજીની રાત્રિ. એવું કહેવામાં તે અહોરાત્ર વિદો જનાઃ. જે આ પ્રકારની કાળ સંખ્યા જાણે છે, જે ગણતરી કરી શકે છે. જ્યોતિષીઓ કહે છે કે બ્રહ્માજીનું આ એક દિવસ અને એક રાત્રિની ગણતરી કરે છે. પણ પછી બધા કહેવાના છે આપણે પેલા રાત્રિ દિવસની ગણતરી કરી લઈએ, પછી જોઈએ કે આ પણ બ્રહ્માજીનો આમ એક દિવસ ખૂબ લાંબો સમય છે. તમે વિચાર કરો કે 1000 ચતુર્યુગી એ બ્રહ્માજીનો એક દિવસ. આપણે મનુષ્યનો વિચાર કરો, મનુષ્યનો 1 વર્ષ એટલે દેવતાનો એક દિવસ. આપણો 1 વર્ષ થાય ત્યારે દેવતાઓ ઇન્દ્ર વગેરે દેવતાઓનો એક દિવસ થાય અને દેવતાઓનું 100 વર્ષ કહીએ તો 12,000 વર્ષ એક દિવસ, 12,000 વર્ષ થાય ત્યારે 100 વર્ષ થાય. હવે મહત્વની વસ્તુ એ છે કે ચતુર્યુગ એટલે શું? સત્યયુગ, ત્રેતાયુગ, દ્વાપર અને કળિયુગ. એ 4 યુગ ભેગા થાય ત્યારે ચતુર્યુગી કહેવાય. એવી 1000 ચતુર્યુગી. વિચાર કરો, થોડી ગણતરી કરી છે જોઈએ તો પહેલાં તો કળિયુગ આ પ્રમાણે જે ગણતરી કરીએ કીધું ને કે
આપણું 1 વર્ષ એટલે દેવતાનું 1 દિવસ. આપણા 1 વર્ષ એટલે 365 દિવસ, બરાબર. હવે એ પ્રમાણે ગણ 1 વર્ષ, અને એવા દેવતાના 12,000 વર્ષ થાય એટલે 1 ચતુર્યુગી થાય. એટલે કે ચતુર્યુગમાં શું પહેલાં હવે આપણે કલયુગથી શરૂ કરીએ. તો કલયુગમાં આપણે આટલી ગણતરી કરીએ તો આપણા 4,32,000 વર્ષ થાય કળિયુગમાં. કળિયુગ કરતાં દ્વાપર બમણું, એટલે 4 ના 8, એટલે 8,32,000 પણ બમણો કરે 64,00,000. દ્વાપરના સમય કેટલો છે? કળિયુગનો સમય છે 4,32,000 વર્ષ. ત્યારે કળિયુગ પૂરો થાય. દ્વાપર છે એ 8,64,000 વર્ષ. ત્રેતા 3 ગણો એટલે 12,98,000 વર્ષ. અને સતયુગ એટલે 17,00,000 16 થશે ને 16,68,000 વર્ષ. 68 બરોબર, 17 લાખ થયા. કારણ કે 4 ગણું કરીશું એટલે 16 ની પણ 17 લાખ થશે અને 68,000 વર્ષ થશે. એટલે આ 1,000, આ તો 1 ચતુર્યુગની વાત કરી, 1,000 ચતુર્યુગી. ત્યારે બ્રહ્માજીનો 1 દિવસ. એટલે શું થયું કે 4,32,032 કરોડ આપણે આટલો દિવસ. ત્યારે બ્રહ્માજીનો એક ખાલી દિવસ થાય. લાંબો છે સમય, પણ દિવસ તો ખરો જ. અને એ આ બીજા 1,000 ચતુર્યુગી એટલે કે 4,32,000 વર્ષ એટલે રાત્રિ. એ બધું જ આ ગણતરી કરનારે કર્યું છે. અને એવું કહે છે કે વિષ્ણુ ભગવાનના 100 વર્ષ એટલે શિવજી એટલે કે જે નિર્ગુણ પરમાત્મા છે, શિવજી નિર્ગુણ પરમાત્મા બ્રહ્મ કહે છે, એની એક ક્ષણ થાય. એક ક્ષણ તો આપણે કલ્પના જ કરવા પડે. પણ છતાંય 100 વર્ષ પછી કલ્પ તો પૂરો થવાનો જ છે. કલ્પનાથી પણ આ બધા, એટલે આપણે કલ્પના કેટલી કરી શકીએ? એમ કહે ને કે બધો કાગડો અને હંસ હોય, અને હંસને જોઈ એ કાગડાને કેવી કે આ કોણ છે? ધૂળું પાણી તો શું ખાય છે? તે કલ્પના કરે. મોતીનો ચારો કહે તો એને તો કલ્પના જ કરવી પડે. મોતીનો ચારો એટલે શું? કાગડા માટે મોતી કંઈ સમજ જ ન પડે. એવી સ્થિતિ આ મનુષ્યની છે કે બ્રહ્માજીને 1 દિવસ આટલા વર્ષો થઈ જાય. ત્યારે બ્રહ્માજીનો 1 દિવસ, અને રાત્રિ પણ આટલા જ. તે કીધું ને એટલા આગળ ગણતરી કરી. 4,32,000 કરોડ વર્ષ. ત્યારે બ્રહ્માજીની 1 રાત્રિ થાય. પછી શું થાય? પછી આગળના શ્લોકમાં બતાવે છે. આ ગણતરી જે ગણનાર છે એ શું કહે છે? ભગવાન કહે છે ગણતરી તો એ લોકોએ કરી, પણ પ્રજાપતે અહનીય ભવતી રાત્રૌ ચ, જેટલી દિવસ છે એટલું જ રાત્રિ છે. એ વખતે શું થાય પહેલાં એ બતાવે છે. અને પછી બતાવશે કે બ્રહ્માજીનો લોક પણ, બ્રહ્માજી 100 વર્ષ પછી પણ એમનું પદ એમને છોડવું તો પડે જ છે. એટલે પહેલાં તો આપણને બ્રહ્માજીની જે રાત્રિના દિવસ થાય છે ત્યારે બ્રહ્માજી શું કરતા હોય છે એ બતાવે છે. તો આપણે 18મો શ્લોક વાંચીએ. અવ્યક્તાદ્વ્યક્તય સર્વાઃ, અવ્યક્તાદ્વ્યક્તય સર્વાઃ પ્રભવન્ત્યરાગમે, પ્રભવન્ત્યરાગમે રાત્રાગમે પ્રલીયન્તે, રાત્રાગમે પ્રલીયન્તે તત્રૈવાવ્યક્તસંજ્ઞકે, તત્રૈવાવ્યક્તસંજ્ઞકે. એટલે કે છે, આમ તો બની લઈ જાય 19માં પણ સાથે લઈએ. ભૂતગ્રામસ એવાયમ, ભૂતગ્રામસ એવાયમ ભૂત્વા ભૂત્વા પ્રલીયતે, ભૂત્વા ભૂત્વા પ્રલીયતે રાત્ર્યાગમે વશઃ પાર્થ, રાત્ર્યાગમે વશઃ પાર્થ પ્રભવત્યરાગમે, પ્રભવત્યરાગમે. એટલે કે છે અવ્યક્તાદ્વ્યક્તય સર્વાઃ પ્રભવંતિ અહ આગમે. અહ એટલે દિવસ આવે. કોનો દિવસ આવે? બ્રહ્માજીનો. ત્યારે શું થાય છે? અવ્યક્તાદ
અવ્યક્તમાંથી વ્યક્ત જે વ્યક્ત થાય છે એટલે નામરૂપવાળા બધા પદાર્થો. વ્યક્ત એટલે અભિવ્યક્તિ, વ્યક્તિઓ. અવ્યક્તમાંથી વ્યક્તિઓ સર્વાહા બધા જ નામરૂપથી દાખલ પ્રભવંતી અને પ્રગટ થાય છે. ક્યારે? આગમે એ દિવસના આરંભ કાળે અને રાત્ર્યાગમે અને જ્યારે રાત્રિ આવે કોની? બ્રહ્માજીની. રાત્ર્યાગમે પ્રલિયંતે પાછા રાત્ર્યા બધા એમાં લય થાય છે. પણ આ કયો છે? નૈમિતિક પ્રલય. જે ઓલો નહીં, આ તો બ્રહ્માજીના દિવસ અને રાત્રિ લીધે થતો પ્રલય એને નૈમિતિક પ્રલય કરે. અને પછી જે આખો કલ્પનાંતે પ્રલય વાત જુદી છે. પછી કે પ્રલિયંતે તત્ર એવ અવ્યક્ત સંજ્ઞકે અને પાછા જ્યારે રાત્રિ આવે ત્યારે બધા લીન થાય છે. પછી બધા માટે અવ્યક્ત સંજ્ઞકે અવ્યક્તમાં મળી જાય. અવ્યક્તના ઘણા બધા અર્થ થાય છે, પણ અહીંયા અવ્યક્તનો અર્થ અવ્યક્ત એટલે માયા પણ કહેવાય, અવ્યક્ત પરમાત્મા માટે વપરાય છે, પણ અહીં અવ્યક્ત એટલે બ્રહ્માજીની અવસ્થા. કઈ અવસ્થા? સુવાની સ્વાપ અવસ્થા. બ્રહ્માજી જ્યારે સૂર્ય ત્યારે અવ્યક્ત કહેવાય. એ બ્રહ્માજી અવ્યક્ત અવસ્થા બ્રહ્માજીની રાત્રિ સૂતા છે ત્યારે એમાંથી જ્યારે જાગે ત્યારે આ બધા જીવોનો ઊભા થાય છે. પ્રભવંતી બધા વ્યક્ત થાય છે અને રાત્રિ આવે ત્યારે બધામાં લીન થઈ જાય છે. અને પછી શું થાય છે? તો કે બધા જ્યારે લીન થઈ જાય અને જે ઉત્પન્ન થાય છે એ બધા નવા થાય છે. તો કે ના, જેમ આપણે રાત્રે સૂઈ જઈએ, આપણે બધા સંસ્કાર સુસુપ્ત અવસ્થામાં હતા, પણ જાગીએ ત્યાર પછી એવા ને એવા છે. જેવા આપણે આપણા સ્વભાવ લઈને સૂતા હોય, આપણા સ્વભાવમાં કોઈ પરિવર્તન નથી આવતો, આપણા શરીરમાં કોઈ પરિવર્તન ના આવતા, એવા ને એવા જ હોય. એ રીતે ભૂતગ્રામ સેવાયમ ભૂત્વા પ્રલિયતે. આ બધા જ ભૂતગ્રામ એ પ્રાણી સમુદાય સહ એવ અયમ ભૂત્વા ઉત્પન્ન થઈને બધા પ્રાણીમાંથી ઉત્પન્ન થઈને ભૂત્વા ઉત્પન્ન થઈને પ્રલિયંત પછી લય પામે છે. હવે તમે વિચાર કરો કે એ રાત્રિ દરમિયાન, દિવસ દરમિયાન રાત્રિમાં બધા લીન થયા છે, દિવસ દરમિયાન ઉત્પન્ન થાય છે. એ બ્રહ્માજીના એટલા દિવસોમાં તો આપણે કેટલા 84 લાખથી વધારે જન્મ લીધા છે. કેટલા જન્મ લઈ લે છે બ્રહ્માજી? એટલું આપણું જીવન નથી, 100 વર્ષનું જીવન બધા પૂરું કરી શકતા નથી. તો કઈ ટાઈમ હોય છે? કોઈ એવી યોની હોય તેમાં તો જન્માની એને ગયા, વરસાદ આવ્યો પછી જે પેદા થાય છે એની જિંદગી એટલી હોય છે. જે જીવડા હોય છે તે જન્માને ગયા, દેખતા હોય તો એની જિંદગી કેટલી. બધા આવા પ્રાણીઓને બધા કામ આવે છે. એ બધા ભૂતવા પ્રલિયંતે જે ઉત્પન્ન થાય છે એ લય પામે છે. અને પાછું કહે છે રાત્ર્યાગમે અવશ્ય પાર્થ. અને પાર્થ રાત્રિ આવે બ્રહ્માજીની ત્યારે અવશ્ય કોઈ સ્વતંત્ર નથી, એને લીન થવું જ પડે. એમાં કોઈ સ્વતંત્રતા નથી. જન્મ માટે સ્વતંત્રતા નથી. ક્યાં જન્મ લેવો, કેવો જન્મ લેવો એ પણ આપણા હાથમાં નથી. આપણા કર્મોને આધારે આપે છે. એ બધી પર ચર્ચા આપણે કાલે કરશું. રાત્ર્યાગમે અવશ્ય પાર્થ પ્રભવતી અહરાગમે. જેવો દિવસ આવે એને બધા જ પાછા રાત્રિ જતી રહે, દિવસ આવે ત્યારે ફરી વાર કોઈ પણ પ્રકારની સ્વતંત્રતા વગર દિવસના પ્રારંભે, બ્રહ્માજીના દિવસના પ્રારંભ કાળે પાછા જે અવ્યક્તતા એ વ્યક્ત થયા. એટલે આ રીતે બ્રહ્માજીના સંદર્ભમાં ચર્ચા કરે છે. વિશેષ આ શ્લોકની ચર્ચા આપણે કાલે કરીએ છીએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ.
हरि ओम श्री गुरुभ्यो नमः।